જૂનાગઢના સેમરાળા ગામ નજીક રહેતા વિરલભાઈ ભીમાણી 35 વીઘામાં ખેતી કરે છે। આ વર્ષે તેમણે અનોખો પ્રયોગ અપનાવ્યો છે અને 5 વીઘામાં હળદરની ખેતી કરી છે। હાલમાં તેઓ પ્રાકૃતિક રીતે હળદરની ખેતી કરી રહ્યા છે, જેમાં 1 વીઘાની અંદર તેમને 300 કિલો હળદરનો પાવડર તૈયાર થાય છે। 3 પ્રકારની હળદરનું તેમણે વાવેતર કર્યું છે, જેમાં સેલમ હળદર, પ્રગતિ હળદર અને વાયેગાવ હળદરનું વાવેતર કરવામાં આવ્યું છે। દર વર્ષે વિરલભાઈ ભીમાણી દ્વારા એક જ હળદરની વાવેતર કરવામાં આવતું હતું, પરંતુ આ વર્ષે તેમને અનોખો પ્રયોગ અપનાવ્યો છે અને 3 પ્રકારની હળદરનું વાવેતર કર્યું છે। આજે મારા ફાર્મની અંદર મેં હળદરનું વાવેતર કરેલું છે। એટલે વાવેતર 2 દિવસ પહેલાનું કરેલું છે। આ તમે જોઈ શકો છો, 28ની જારીએ શાહ નાખ્યા ને શાહની અંદર વાવેતર કરેલું છે। એમાં 2 વેરાયટી છે, એક સેલમ છે ને એક પ્રગતિ કેસરી જે આવે છે ને ટૂંકા ગાળાની ઈ। અને હળદરની અંદર છેલ્લા 4થું વર્ષ છે, 3 વર્ષ આ પહેલા કરતા, અને હવે જાતે જ મૂલ્યવર્ધન કરીને પાવડરનું વેચાણ કરી છે કિલોના પેકિંગમાં, અને 100% પ્રાકૃતિક કરી છે, ઓર્ગેનિક। એની અંદર જંતુનાશક, પેસ્ટિસાઇડ દવા કે ફર્ટિલાઇઝર ખાતર કોઈ ઉપયોગ કરતા નથી। માત્ર ને માત્ર ગાય આધારિત જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન અને વાપસા પદ્ધતિથી જ કરીએ છીએ। વિરલભાઈ ભીમાણી છેલ્લા 5 વર્ષથી હળદરની ખેતી સાથે જોડાયેલા છે, પરંતુ ફક્ત એક જ જાતની હળદરની ખેતી કરતા હતા। આ વર્ષે તેમને 35 વીઘાની જે ખેતી છે તેમાં 5 વીઘામાં ફક્ત હળદરની ખેતી કરી છે। 1 કિલોના પેકેટમાં પોતે આ હળદરનું વેચાણ પણ કરે છે। પ્રાકૃતિક પદ્ધતિથી આ તમામ વાવેતર કરવામાં આવ્યું છે। 1 કિલોના 350 રૂપિયા લેખે આ હળદરનું વેચાણ કરવામાં આવે છે। આ વર્ષે તેમણે કેનેડા અને યુએસએમાં પણ આ પોતાની હળદરનું વેચાણ કર્યું છે। વિરલભાઈ ભીમાણીના જણાવ્યા અનુસાર 1 વીઘામાં 45,000 જેટલો ખર્ચો આવે છે। તેમાં 1 વીઘે 300 કિલો હળદરનો પાવડર તૈયાર થાય છે, જેમાં કમાણી 1 લાખ રૂપિયા થઈ છે। આમ હળદરની આ વખતે અનોખી ખેતીથી તેમણે અનેક ખેડૂતોને પણ સારું એવું ઉદાહરણ પૂરું પાડ્યું છે। દર વર્ષે જે ફક્ત એક પ્રકારની હળદરનું વાવેતર કરતા હતા, પરંતુ આ વર્ષથી ભીમાણીભાઈ દ્વારા અલગ અલગ 3 પ્રકારની હળદરનું વાવેતર કરવામાં આવ્યું છે। આ 3 વેરાયટીનું વાવેતરમાં સેલમ હળદર સૌથી બેસ્ટ ગણાય છે, ત્યારબાદ પ્રગતિ હળદર અને વાયેગાવ હળદરનું પણ વાવેતર કરવામાં આવ્યું છે। અલગ અલગ પ્રકારની હળદરના અલગ અલગ ગુણધર્મો પણ હોય છે। હળદરનું આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ સારું મહત્વ છે। શરીરની તંદુરસ્તી માટે હળદર ખૂબ મહત્વ ગણાય છે। આમ હળદરની પ્રાકૃતિક રીતે ખેતી કરીને વિરલભાઈ દ્વારા અનેક લોકોને ઉદાહરણ પર પૂરું પાડવામાં આવ્યું છે, અને અનેક લોકોને આ પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે સમજૂતી પણ આપી છે। આશિષ પરમાર, ન્યૂઝ 18, જૂનાગઢ।